નમસ્કાર મિત્રો, જય મા દુર્ગા, હર હર મહાદેવ. ચૈત્ર નવરાત્રિ આ 3 રાશિના જાતકો માટે શુભદાયી બનશે. તેમના કિસ્મત ચમકશે અને સૂતેલા નસીબ હશે તે જાગશે. મા દુર્ગાની કૃપાથી આ રાશિઓના જાતકોને મળશે શુભ ફળ. વર્ષોથી અટકેલા કામ હશે તે કામોમાં પૂર્ણ થશે અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે. આ ભાગ્યશાળી રાશિ વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ તમારા પવિત્ર હાથથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાચા મનથી કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખી દો. મિત્રો, ચૈત્ર નવરાત્રિ 2026માં દેવી દુર્ગાના આગમનથી કેટલીક રાશિઓને વિશેષ કૃપા મળવાની સંભાવના છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ 2026 ગુરુવારથી શરૂ થઈને 27 માર્ચ 2026 શુક્રવાર સુધી ઉજવવામાં આવશે. આ 9 દિવસો દરમિયાન નવદુર્ગાના સ્વરૂપોની પૂજા, ઉપવાસ અને ભક્તિથી માતા દુર્ગાના આશીર્વાદ મેળવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સમયે ગ્રહોની અનુકૂળ સ્થિતિ અને શુભ યોગો જેમ કે સસ મહાપુરુષ યોગ અને ગજ કેસરી યોગ કેટલીક રાશિઓ માટે અત્યંત લાભદાયી રહેશે. આ યોગો કારકિર્દી, વ્યવસાય, નાણાકીય લાભ અને વ્યક્તિગત ઉન્નતિમાં નવી તકો લાવી શકે છે. શુભ યોગોની અસરથી લાભાન્વિત રાશિઓના આ વખતે દેવી દુર્ગાના વિશેષ આશીર્વાદથી આ રાશિઓ માટે સમય અત્યંત શુભ રહેશે. મેષ રાશિના જાતકો માટે આ નવરાત્રિ ખૂબ જ શુભ સાબિત થશે. દેવીના આશીર્વાદથી આત્મવિશ્વાસમાં વધારો થશે અને મક્કમ નિર્ણયો લઈ શકાશે. નોકરી બદલવા માંગતા લોકોને સારી તકો મળી શકે છે. વ્યવસાયમાં નવા સંપર્કો બનશે અને કાર્યક્ષેત્ર વિસ્તરશે. બાકી રહેલા પૈસા પ્રાપ્ત થશે અને કૌટુંબિક વિવાદોનો ઉકેલ આવશે. સિંહ રાશિના લોકો માટે આ સમયગાળો સકારાત્મક પરિવર્તનો લાવશે. સૂર્યના પ્રભાવ અને દેવીના આશીર્વાદથી વ્યક્તિત્વમાં વધારો થશે અને સામાજિક સ્થિતિમાં સુધારો આવશે. કાર્યસ્થળે પ્રશંસા મળશે. ઉપરી અધિકારીઓ વિશ્વાસ વ્યક્ત કરશે, જેનાથી પ્રમોશન કે નવી જવાબદારીઓ મળી શકે છે. કૌટુંબિક મતભેદો ધીમે ધીમે દૂર થશે અને ઘરનું વાતાવરણ સુધરશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે ચૈત્ર નવરાત્રિ રાહત અને સકારાત્મક ફેરફારો લાવશે. છેલ્લા ઘણા સમયથી ચાલતી સમસ્યાઓ ઓછી થશે. કાર્યમાં અવરોધો દૂર થશે. વિદેશ યાત્રા કે વિદેશ સંબંધિત કામ માટે અનુકૂળ સમય રહેશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. આ રાશિઓના જાતકોએ નવરાત્રિ દરમિયાન નિયમિત પૂજા, ઉપવાસ અને માતા દુર્ગાની આરાધના કરવી જોઈએ. દેવીના આશીર્વાદથી જીવનમાં સફળતા અને સમૃદ્ધિના નવા અધ્યાય શરૂ થઈ શકે છે. ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને વિડીયોને લાઈક કરી દો. જય માતાજી, ધન્યવાદ.